तीर्थताय विदेह दशा तुझा समधियावे अवसर्वज्ञ दशा वितरागी तुझ मोज शक्ति समा जय देवाजीनेन्द्र महान अवो देवाजीनेन्द्र महान तुझ सम्मति मति हमारी गणे देह अभिमान अय्या जड़ों तेमा वसजो राज प्रधान जय देवाजीनेन्द्र महान अहो देवाजीनेन्द्र महान अलौकिक पद पगलाव्युत आच करे नादान केवल करुणा मूर्ति जो तमने घटतुदान जय देवाजीनेन्द्र महान अहो देवाजीनेन्द्र महान। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે પદ ક્રમાંક 500। આ પત્ર પરમ કૃપાવે પ્રભુ શ્રી લઘુરાજ સ્વામીને લખ્યો છે। લઘુરાજ સ્વામી તે વખતે સુરત હતા। શ્રી સૂર્યપુરે સ્થિત શુભેચ્છા પ્રાપ્ત। શુભેચ્છા એટલે સારી ઈચ્છા, કઈ ઈચ્છા? મોક્ષની। એ ખરા મુમુક્ષુ શ્રી લલ્લુજી અત્રે ઉપાધિ વ્યવહાર વર્તે છે। કૃપાદેવ મુંબઈ થી લખે છે અમારો બધો વ્યવહાર ઉપાધિ છે। દુકાન વેપાર જોઈએ છે નિવૃત્તિ, પણ આ બહારથી આવું દેખાય છે। અત્રે ઉપાધિ વ્યવહાર વર્તે છે। ઉપાધિ એટલે એનો ગમતી નથી જ। ઉપાધિ ના કહેવાય, ગમતી હોય તો આપણે ના ઉપાધિ પડી આ બલા ચોટી, ગમતું ના હોય ત્યારે એ કૃપાવતીને ગમતું નથી એટલે કે ઉપાધિ રૂપ વ્યવહાર વર્તે છે। આ વ્યવહારનો ઉપાધિ રૂપ લાગે છે, ક્યાં બલા વળગી અમને। ઘણું કરી આત્મ સમાની સ્થિતિ રહે છે। ઉપાધિ રૂપ વ્યવહાર હોવા છતાં આત્મ સમાધિની સ્થિતિ રહે છે। હિત રાખતા છે રહે છે। અસત કાર્યની પ્રતિક્રિયા સત રહેવું ઘણું અઘરું છે। ઊંટ ઉપર મુસાફરી કરીએ અને એરકાર ના બને આવે છે, પણ કૃપાળુ કે છે આત્મ સમાધિની સ્થિતિ રહે છે તો પણ તે વ્યવહારના પ્રતિબંધથી છૂટવાનું વારંવાર પ્રત્યાવ્યા કરે છે। વ્યવહારમાં રહ્યા છે, ગમતો નથી છતાંય અમે સ્વરૂપ રહ્યા છીએ અને તોય છૂટવાનું મન કઈથી કશી જતા રહીએ તો પણ તે વ્યવહારના પ્રતિબંધથી છૂટવાનું વારંવાર પ્રત્યાવ્યા કરે છે। અઘરું છે, મુકાયું નથી છતાં અમને અમારે છૂટવું છે કે વ્યવહાર ગમતો નથી, કરવો પડે ને તે પ્રાર્થનાની નિવૃત્તિ થતા સુધી તો વ્યવહારનો પ્રતિબંધ રહેવો ઘટે છે।
જ્યાં સુધી પ્રાપ્ત છે આ ઉદય છે કર્મનો, ત્યાં સુધી વ્યર્થ કરવો જ પડશે. શું કરે? મોદીને આવ્યા છે, પ્રાપ્ત કોઈને ઉઠતું નથી. જે પ્રકાર જન્મ તે પ્રકારે ઉદય આવે. જ્ઞાની હો કે અજ્ઞાની હો, પ્રાપ્ત તો છોડતું જ નથી. જ્ઞાનીને પણ પ્રાપ્ત અજ્ઞાન હતા બધેનો કર્મ જ્ઞાન હતા આપણે ભોગવવા પડે. જો કે જ્ઞાની બંને સમ છે, બંધાતા નથી. એનો અર્થ એ કે એમને ગમે છે, સંભાવે રહે છે. એનો અભિપ્રાય શું છે? આ વ્યવહાર કરવા જેવો નથી. એ અભિપ્રાય ચૂકતા નથી. નિવૃત્તિ થતા સુધી તો વ્યવહારનો પ્રતિબંધ રહેવો ઘટે છે. માટે સમચિત થઈ સ્થિતિ રહે છે. સમચિત સંભાવ રાખી રહ્યા છે. જે કરવા યોગ્ય નથી તે કરવું પડે છે. વેપાર મારો વ્યવહારનો છે, પ્રાર્થમાં છે. સમચિત શું કરવું? હવે બોધેનો છે, છૂટકો જ નથી. પ્રાર્થ ક્યાં જવાનું? દેવ બતાવે છૂટકો. તમારું લખેલું પત્ર એક સંપ્રાપ્ત થયું. યોગ વાસિતાની ગ્રંથની વંદના થતી હોય તો તે હિતકારી છે. યોગ વાસિત વેદાંતિનો ગ્રંથ વૈરાગનો છે. વશિષ્ઠે શ્રીરામને કરેલો વૈરાગ સંબંધી બોધ એ યોગ વાસિત. થતી હોય તો તે હિતકારી છે. ચિનાગમમાં પ્રત્યેક આત્મામાંને પરિમાણમાં અનંત આત્મા કયા છે. વેદાંતમાં પ્રત્યેક કહેવામાં આવી સત ચેતન સત્તા દેખાય છે. વેદાંતમાં શું છે? એક જ આત્મા છે, એક બ્રહ્મ છે. બધું બીજું છે જ નહીં, એક જ છે ચીજ. આત્મા છે, જળ તો છે જ નહીં. એમ લોકો માને એક જ છે. આ બ્રહ્મ છે બધો એક જ લઠો. જુદા જુદા જીવો છે, શું એનો અંશ છે એમ માને છે. એકનો કકડા છે બધા. જૈન શું માને છે? પ્રત્યેક જુદા છે. આત્મા જુદા જુદો, બધા એક છે ને આ બધા એના અંશ છે. બહુ અઘરું સમજવું છે. વેદાંતિઓ પણ ઘણો ઊંડો વિચાર કર્યો છે ઘણી બાબતમાં, પણ આ બાબતમાં એનો ફેર પડતા. બાકી બધું એક સરખું છે. હવે પ્રત્યેક જીવ જુદો છે, દરેકના કર્મ જુદો, જુદું ભોગવે. અને જો એક જ હોય તો રામ મોક્ષે ગયા તો આપણે કોઈ મહેનત નહીં કરે તો જવું પડે. એક જ હોય તો એક નહીં, પ્રત્યેક. પ્રત્યેક એટલે જુદા છે. જો કે એક કહીને પણ એમને વાત તો વૈરાગની જ કરી છે. ચિનાગમાં પ્રત્યેક આત્મામાંની પરિણામમાં અનંત આત્મા કયા છે? પરિણામ એટલે માપ, પરિણામ નહીં પરિમાણ. અને વેદાંતમાં પ્રત્યેક કહેવામાં આવી શરત ચેતન સત્તા દેખાય છે તે એક જ આત્માની, બધું એક છે. દાખલો શું આપે છે? સૂર્યના કિરણ જુદા જુદા પાણી પર પડે, તળાવમાં કે વાસણમાં
દેખાય ક્રમ બધો એક, પણ એકની સત્તા છે. એક સત્તા બધામાં ચાલે છે. અને આત્મા એક જ છે એમ પ્રતિપાદન કર્યું છે. એ બે વાત મુમુક્ષ પુરુષે જરૂર કરી વિચારવા જેવી છે. કઈ બે વાત? આત્મા પ્રત્યેક છે કે એક લઠ્ઠો છે? અને બધા એના અંશ છે. વિચારવા જેવી. જે રીતે વિચાર કરશો તો એ વૈરાગની તો વાત છે. છૂટવા માટે વિચાર કરો ગમે તે રીતે, પણ આ સંસાર તમે નથી. આ તો સપના જેવો છે. લોકો કહે છે જ નહીં, માની લીધો છે, માયા છે, ભ્રાંતિ છે. જૈનો તે ભ્રાંતિ નથી, છે. આ દેખાતે સંસાર છે. જૈનો શું કે છે? દેખાય છે તે છે, નથી દેખાતું તે છે. તો વેદાંતી શું કે છે? નથી દેખાતો તે છે આત્મા, દેખાય છે તે નથી. આ દેખાય છે નથી જ. કોઈ બીજો પદાર્થ એક જ બ્રહ્મ છે. નાસ્તિકો શું કે છે? દેખાય તો છે, નથી તે નથી, નથી દેખાતું તે. એટલે નાસ્તિકો દેખાય છે તે છે, આ દુકાન બધું નથી દેખાતું આત્મા છે તે પરભવ છે જ નહીં. જૈનની નિવેદનની વાત બંને વાત વૈરાગ વાળી છે. એમ પ્રધાન તો કે બે વાત મુમુક્ષે જરૂર કરી વિચારવા જેવી છે. અને યથા પ્રયત્ન તે વિચારી નિર્ધાર કરવા આવ્યો છે એ વાત નિસંદેહ છે. તથાપી જ્યાં સુધી પ્રથમ વૈરાગ્ય ઉપશમનું બળ દ્રઢપણે જીવમાં આવ્યું ન હોય ત્યાં સુધી તે વિચારથી ચિત્તનું સમાધાન થવા માટે સંતર્પણ થાય છે. આ વિચારથી તે કરે. વૈરાગ ઉપશમ હોય તો જ્યાં સુધી એનું ચિત્ત આ સંસારના પદાર્થમાં લીન છે, વિષયમાં રમે છે, ત્યાં આ વાતનો વિચાર શું કરી શકે મગજ? આ લૌકિક વાતનો વિચાર કરવા માટે એને પ્રથમ પદાર્થ પ્રત્યેનો મોહ છોડવો પડશે. એનું ચિત્ત ધર્મ ભરાઈ ગયું છે. એવું મલિન ચિત્ત આવી મોટી બાબતનો વિચાર કરી શકે. જાણવું હોય તો આ મગજમાંથી વિષયને ટાળી નાખો અને ભાવ જ ના હો. નહીં તો મલિન મન આત્માને વિચાર કરી શકે શક્તિમાન નથી, ડોળાયેલું ચિત્ત છે. વૈરાગ ને ઉપશમની જરૂર છે. વૈરાગ એટલે જગતના બધા પદાર્થો પ્રત્યે અનાસક્ત ભાવ. કોઈ એવો ચિત્ત નહીં, મોહ મટી ગયો. અને ઉપશમ કશાય મટી ગયા. વૈરાગમાં વિષય ગયા અને ઉપશમમાં કશાય ગયા. આ જ્યારે જાય ત્યારે તેને વધ સમજાય. થોડું થોડું દબાતું જાય તો સમજાય પાછું. ઉપશમ એટલે કશાય મંદ થાય, પછી ક્ષય થાય. પાછો કશાય ભરેલા છે, ક્રોધથી ધમધમતો છે. આત્માનો શું વિચાર કરી શકે?
લોભમાં ગરામણ છે, આત્માનો વિચાર કરી શકે. આત્માનો વિચાર કરવા માટે કંઈક તો સંયમ જોઈશે. ઘડીએ ઘડીએ બીડીઓ સાંભળતી હોય, ચા સાંભળતો હોય, એ શું આત્માનો વિચાર કરી શકે? પ્રભુએ એક જ વાક્ય વાત કરી, વિષયોથી જે નીકળેલો આર્ત છે તેને શાંત શીતળ સમાધિ સુખ ક્યાંથી પ્રતીતિમાં આવે? દારૂડિયો શું કલ્પે? વિષય શું કલ્પે? એ તો કાવ સુખ છે ક્યાં? બરબરા છે ક્લાસ કેમ વૈરાગ ન હોવાથી કલ્પના બીજી કરે? આવી વૃત્તિ વાળો, આવા ભાવ વાળો વિષય મોલીન આત્માનું શું કલ્પી શકે? એટલે કહ્યું કે આત્મા સુધી વિચાર કોણ કરી શકે? વૈરાગ ઉપસમ હોય તે મન એમ જ રમ્યું હોય તો 24 કલાક વિષયમાં ચિત્ત હોય, 24 કલાક દારૂ ને વિષયમાં ચિત્ત હોય, શું વિચાર થઈ? કોઈ કહેતો ના સાંભળે, ગમે જ નહીં, એમ તો તન તો ચિત્ત આખો દાડો બીડી પીતો હોય, ચિત્ત ક્યાંથી બીજું હોય? એને સાંભળ્યા કરે, ઘડીએ ઘડીએ બીડી, ઘડીએ ઘડીએ વ્યસન, ઘડીએ ઘડીએ વિષય, ક્યાંથી? આત્મજ્ઞાન થવા માટે પહેલી શરત એક છે સંયમ. સંયમ નહીં હોય ત્યાં સુધી આત્મજ્ઞાન થશે નહીં. કદાચ બોલતો શીખશો આત્મા સંબંધી શબ્દો, આત્મજ્ઞાન ન થાય. આત્મજ્ઞાન થવાને માટે પહેલો તો ઉપશમ અને વૈરાગ મેળવશે. અને ઉપશમ વૈરાગ ક્યારે આવશે? કોઈ સત્પુરુષ મળે અને એના વચન અંગીકાર થાય ત્યારે. મળે તો ના બને, અંગીકાર થવું જોઈએ. વૈરાગ અને ઉપશમનું બળ ત્રણ પડે જોવામાં આવ્યું ન હોય ત્યાં સુધી તે વિચારથી ચિત્તનું સમાધાન થવાને બદલે ચંચળપણું થાય છે. સમાધાન ચંચળ થાય અને તે વિચારનો નિર્ધાર પ્રાપ્ત થતો નથી. મન શાંત રાખો, ભક્ત મૂકી દો, ત્યારે સમજાય. પણ ચિત્ત બીજાઓ વિષયમાં ચોટે વિષયનો વિચાર કરી શકે. પ્રબોધ એક દાખલો બેડીનો. એક પૈના કોઈ બેરિસ્ટર હોય, કેસ ચાલતો હોય અને બેડીનો પીવાની હાજર થઈ ચિત્તમાં જાય બીડીમાં, તો પેલો લાખોનો કેસ હોય તે મગજ બધું બીડી પર અમૃતે ચિત્ત ના ચોટે. ચાની તરફ આવે ને મોડું બબડે તો પછી ચા વાપરે, ત્યાં પછી બીજો વિચાર રીતે આવે. અને આ વિષયમાં જે કામ વિષય તો તદ્દન ખોટો છે, ગોળીઓ થઈ જાય છે, ભાન જ રહેતું નથી. ત્યાં આત્માની વાત શું ખ્યાલ આવે? એટલે આત્મજ્ઞાન કરવું હોય તો સંયમ જોઈશે. ગમે એટલું વાંચો ને, ગમે તેવા પુસ્તકો મળે કરો ને, દાન કરો ને, ઉપવાસ કરો ને, પણ જ્યાં સુધી સંયમ નથી ત્યાંથી આત્મપ્રાપ્તિ નહીં. આત્મપ્રાપ્તિ કરવા માટે તો કેટલો સંયમ જોઈએ. મન સ્થિત હોય તો બહાર ઘડતું મન
નિત જવું નિશાળમાં ભણવું તોડી ચિત્ત તોડવાનું છે. નથી તોડતેનું શું કારણ? વિષયો છે. ઘડી ઘડી સોંભળે સ્વાહિસ્તોના ઘડી ઘડી સોંભળે. ચિત્ત વિક્ષેપ પામી યથાર્થપણે પછી વૈરાગ્યને ધારણ કરી શકતું નથી. માટે તે પ્રશ્નનું સમાધાન જ્ઞાન પૂરું કર્યું છે. તે સમજવા આ જીવમાં વૈરાગ ઉપશમ અને સત્સંગનું બળ હોય તો વધારવું ઘટે છે. સત્સંગ કરો. સત્સંગના કારણે આ જીવને વૈરાગ આવે, ને વૈરાગ આવે તો પર પદાર્થો ખેંચાણ મળતા આ મગજ પછી પોતાનું કામ કરી શકે. આ તો બધે વેચાઈ ગયો છે. આત્માની શક્તિ ઓછી નથી, બળ ઓછું નથી, પણ બધે વેચાઈ ગયું છે. શું કર્યું પછી? ખેતરમાં પંપ છે અને મોટો ધધડો પડે છે પાણીનો, પણ એ પાણી કુંડીઓ પડી ગયું, રસ્તા પડી ગયું, બીજા તલાડ ભરાય. આપણે ખેતર ક્યારે ના પહોંચ્યો, ખેતર ક્યારે કોરો કોરો. કેમ? પર પ્રેમ પ્રવાહ ભળે પ્રભુ છે, અવિરઈ ગયું છે. આજે પણ આપણું ચિત્ત એકાગ્ર કેટલું કામ થાય? એકાગ્રચિત હોય તો ભરભરા કોડે ઉકલી જાય છે. એકાગ્રચિત નથી થતું. આ એકાગ્રચિત થવાને માટે બહારના આકર્ષણ મૂકવા પડશે. તેમ વધારે મોટું હોય તો આકર્ષણ વિષય કશાયનું છે. લેવા આવ્યા છે મોક્ષ, કોકનો નથી, આપણે પોતે જ છીએ. દ્રષ્ટિ નથી. બસ મારે તો મોજ જોઈએ ને મોક્ષ જોઈએ, બે નહીં બને. મોજ ને મોક્ષ ને આદવેર છે, આદ્યવેર. મોજે જોઈએ ને મોક્ષ જોઈએ. મોજ મૂકો તેમના મોક્ષ. મોક્ષ મોક્ષય મોક્ષય તે પેલો છે મોક્ષ હોય. મોહનો નાશ થશે તારે મોક્ષ થશે. ઘરે ઊંચો કોક લઈ જાય તો મોક્ષ નહીં જવાય. મોહનો નાશ ત્યાંથી મોક્ષ છે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. એટલે આ બધું નથી સમજાતું. તેનું કારણ શું? ચિત્ત ઠેકોણે નથી. ચિત્ત છે પરમ. મન ઠેકોણ નથી કે કેમ બીજે હોય શું થાય? શરીર રે પણ મન બીજે હોય. શરીર સ્થિર કરે. આત્મજ્ઞાન કરવાને માટે એકાગ્ર થાવ. એકાગ્ર થવા માટે આ વિષયનું આકર્ષણ મૂકી દો. તે સમજવા તથા જીવમાં વૈરાગ્યમ સત્સંગનું બળ હોય હાલ તો વધારો ઘટે છે. એમ જીવમાં વિચારી વૈરાગ આદિ બળ વધવાનો સાધન આરાધવાનો નિત્ય પ્રતિ વિશેષ પુરુષાર્થ વૈરાગ વધે એવું કરો. વિચારની ઉત્પત્તિ થયા પછી વર્તમાન સામે જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું. વિચાર ઉત્પત્તિ એટલે તાર પેલા વિચાર નહોતા, આત્મલક્ષે વિચાર. આ જીવનો અનાદિકાળથી ચારે ગતિ વિશે અનંતથી અનંતવાર ધર્મો
મરવું થયા છતાં હજુ તે ધર્મરાજની સ્થિતિ ચીન થતી નથી. તે હવે કેવા પ્રકારે ક્ષણ કરવા આ ભગવાન આ ધર્મ કેમ છૂટતા નથી? શા માટે જીવ રખડે છે? અનાથીથી રખડતો એટલે છેડો ના આવ્યો. વર્તમાન સામે જેવા તેના જેવા બધાએ તીર્થંકરે જ વિચાર કર્યો, ગૌતમ બુદ્ધે જ વિચાર કર્યો. મરણ દરેક ને મરણ ટળક નહીં, મોત નો ઔષધ શોધવા માંડ્યા. મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું, આ જીવનો અનાદિકાળથી ચારે કરતી હોય છે. ઓહો, આગલા છે, એનો છેડો નથી ત્યારથી રખડત બિચારો. કે ચારે ગતિમાં, કે નર્કમાં ની ગોદમાં, દુઃખનો પાર નહીં, તિર્યંજમાં, માણસમાં, પશુમાં, પણ ઓહો, દેવગતિમાં ગયો તો દુઃખ. એને કેમ છેડો આવતો નથી? જન્મનાની સ્થિતિ ક્ષીણ થતી નથી. હવે કેવા પ્રકારે ક્ષણ થાય? આ ધર્મનો ફેરો ક્યારે ટળે? આત્મા પોતાના સ્વરૂપને ક્યારે પામે? એનું મૂળ ઘર ક્યારે જડે? અને એવી કઈ ભૂલ આ જીવ રહ્યા કરી છે કે જે ભૂલનું આટલાથી પ્રણવું થયું? કઈ ભૂલ રહી ગઈ આજ સુધી? રહી કઈ ભૂલ? પોતે પોતાને ના જાણ્યો, જે સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખ અનંત. એક નહીં, અનંત દુઃખ. આજનો રખડે ગરગડતું નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. કેટલો ક્યાં ક્યાં અને હજુ સ્વરૂપને જાણે તો રખડવાનો જ. આત્મજ્ઞાન એટલે આપણું પોતાનું જ્ઞાન, કોઈનું બીજાનું નહીં, પણ પોતે પોતાને જાણતો નથી. જાણવા માટે પ્રયત્ન પદને જાણવાના, પોતાના દ્વારા પ્રયત્ન નથી કર્યો. ઓહો, કે લાખો પુસ્તકો વાંચ્યો, પર્વતો ને નદીઓ ને હિંદના ઇતિહાસ ને ઇંગ્લેન્ડના ઇતિહાસ, કઈ વૈદક ને કઈ કાયદા, પણ આત્મહિત નથી. સ્વપ્ન ન જાણ્યું ને, જાણો સ્વરૂપ ને બીજું જાણ કેમ મેળ ખાય? જવું જવું ગમણ દોઢ ભૂકા થમણી કદી ના આવે. આત્મા જાણવો હોય તો તમે વૈરાગ ઉપશમ સહિત શબ્દનું શરણું લો, જે જાણ છે એની પાસે જાઓ. પણ પેલું તમે વૈરાગ વાળા હો તો, નહીં તો એનું કયું નહીં મનાય. આ જંજાળમાં થોડું તો ઓછું કરો, પણ જંજાળ ઓછી થતી નવરો થાય ને કેવડો કતાવે. હું તો મરવાય નવરો નહીં, ખાવાય નવરો નહીં. ત્યાં નવરો નહીં આ ઉદ્ગલ યથામાંથી, તો ક્યારે સોંભળા દઈશ તું? આ જીવે આ ધમાલમાંથી ઓછા સમય કાઢીને થોડુંક તો સત્સંગ કરવો જોઈએ, તો ત્યાંય વાત સમજાય. દુનિયામાં તો ક્યાં છે જ નહીં. આ આત્માને છૂટવાની વાત જ્ઞાની પુરુષ બીજા કોઈ પાસે નથી ઉપાય. તો બીજે પૂછે દુઃખી થશું, દુઃખી થવાનો જ. સાચો રસ્તો પકડે તો સુખી થાવ, નહીં તો દુઃખી થવાનો. એવી કઈ ભૂલ
આજીને રહ્યા કરી છે કે જે ભૂલનું આટલા સુધી પડમું થયું છે. આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે મન બનતું હોય તો નહીં બને, ચોડવું પડશે ચિત્ત. ભણવા જાય ને તો ચિત્ત ચોડે તો ભણે, પણ નિશાળમાં જાય તો ભણે નહીં, બીજે ચિત્ત હોય, વાતો કરતો હોય, છોકરા ગોદામાં અમલાન સુન્યા બીજે ઘેર જઈશું ને મારે ગંગાએ ભજ્યા તો થઈશું, આમ સીધો બેઠો હોય, પણ ચિત્ત બીજે શું થાય? ચિત્ત એકાગ્ર કરો. અને આપણે જયારે સત્સંગમાં આવ્યા એકાગ્ર કરે છૂટકો ઘરનો વિચાર ઘરનું કરવાના આવે તો એને ના કરો ત્યારે સમય નકામો ગયો. તમે ભણવા બેઠા છો, ઘરનું ચિત્ર ઘરનું ના થાય, એનું ના થાય. સત્સંગ કરો અને બીજા બધા દોર છોડીને એટલો ખતો શાંતિ રાખો, પણ શાની શાંતિ રહે? ગરમ પેલું ચૂચું લે ના. અહીં બેઠો તો જંપા દે તો ગધા પર ચૂચું કરે, એટલે બધું સાંભળવું પડે. આ કાળ એવો છે, આત્મિક કરી શકાય બહુ મુશ્કેલ છે. કોઈનો કાગળ આપે, શાંતિથી ધ્યાનમાં બેઠા હોત તોય ડોરબેલ વાગે ને ફોન બેલ વાગે. નીચે જવું નિશાળમાં ભણવું થોડી ચિત્ત ચોડતું જ નથી. ચિત્ત ચોટ્યા છે ઉપાય નથી. ભગવાન મહાવીર સ્વામીએ 12.5 વર્ષ સુધી બધું મૂકી દીધું. ગૌતમ બુદ્ધે બધું મૂકીને એકાંતમાં જઈને, એ તો ઘેર બેઠો નતો એને, એવી રીતે એના બાપે રાખ્યો હતો મહોત્સવ. વૈરાગ ના આવે એટલા માટે ભણાવ્યો હતો. સારો મેર મત પહોંચાતું, કશી ખામી નથી, પણ એકાંતમાં જઈને વિચાર કર્યો, એના ઉપર ચડ્યું મત. એમ આપણે પણ થોડી વખત તો ચિત્તને જરા ઠેકાણે રાખીએ. અહીં બેઠો તો બહાર ભમે ચિત્તે થાય. જે ભગવાન મહાવીરે કહ્યું, કૃપાદેવે કહ્યું, એ આપણે કરી શકીએ. એનો આત્મા તેવો જ આપણો આત્મા છે, પણ આપણો આત્મા વિષયમાં લપટાયો છે, પરથોમાં મોજાયો છે, એમાંથી નીકળતો નથી. એવી ગૂંચવણ પર નીકળતો જ નથી. તો બીજા અવકાશ નથી. આખું જગત આમ ભરમાઈ ગયું છે. જે ભૂલનું આટલા સુધી પ્રમુખ થયું છે, તે પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદબુદ્ધના વર્તમાન પરિણામે વિચારતા જે ભૂલ ભગવાને દીઠી છે તે જીનાગમાં ઠામ કરે. કઈ ભૂલ? સ્વરૂપને ભૂલ્યો. હું કોણ છું એ ભાન જ નથી. હું આત્મા છું તો વાત તો છે જ નહીં. હું શરીર છું. શરીર સેવા ઠાઠમથી બહુ ભોગાડ્યા. એક બહુ નહીં, બહુ ભોગાડ્યા. જ્યાં જન્મ ત્યાં શરીરને છોકરાને હાથ ખાધું પીધું મરી ગયા. શરીરને પોતાનું સ્વરૂપ પામ્યું છે. જ્ઞાની કહેવાતે માનાતું નથી. લ્યો આજે એકાદ નાખો છો વાતે હતી.
નથી દેખાતો એની વાત કરો તો આત્મા ક્યાં દેખાય છે? કારણ કે એને એવું ગાઢ થઈ ગયું છે મિથ્યાત્વ. બીજા વિચાર અવકાશ નથી રહ્યો. હું આત્મા છે વિચારનો અવકાશ નથી રહ્યો. શરીર કાળો છું, ધોળો છું, ગોરો છું, નાનો છું, મોટો છું. દેહની દશાને પોતાની માની બેઠો છે. પછી આ તો હોદવાનો ક્યાં રહ્યો? ખોટા ધર્મને સાચો માની બેઠો. સાચો જવાબ ક્યાંથી શોધવાનો? તમે કોણ છો? શરીર. હું કોણ છું? શરીર. જવાબ વધવાનો રહ્યો, જવાબ તો મળી ગયો ને. ખોટા સાચો માની બેઠો. હું શરીર નથી એમ થાય તો વિચારતા તો હું કોણ? હું શરીર નથી એમ થાય તો શોધવાનું થાય હું શરીર છું. બસ જ્યારે કહું તો દેહાદી સ્વરૂપ નથી ત્યારે વિચાર આવે તો હું કોણ? તારે દેહ નહીં તારે. આ તો એવું મનાઈ ગયું તો શરીર છું. બહુ વાત માન્યું. બીજા ભોગમાં ભાન નતું ત્યાં પણ આ તો હતું જ. આટલું પહેલા પહેલી શરૂઆત થઈ જોઈએ. હું આત્મા છું, શરીર નહીં. અધર્મ અવિનાશી, મરતો નથી. કૃપા મન રાગ આપ્યો આપણને. હું દેહાદી સ્વરૂપ નથી. આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવું જ્ઞાન રહે. પણ આત્મ ભાવના ભાવી જ નથી. હું શરીર છું. હું મોટો છું, જાડો છું, પાતળો છું. મારું વજન 98 શરીર દશા પોતાની માની બેઠો છે અને તેના લીધે રખડ્યો છે. આ એક જ ભૂલ. આ ભૂલ ટળી જાય બીજી ભૂલો તો હિસાબ જ નથી. એની મેળે ઉકલી દશે. આ ભૂલ શાની છે? મૂળમાં જ ભૂલ છે. રકમ થી ભૂલ પંજાબ સીધો સીધા આવે. એ ભૂલ ભગવાન દીઠી છે જે જીનાગમાં ઠામ ઠામ કઈ છે કે જે ભૂલ જાણીને તેથી મુક્ષુ જીવ થાય. ભૂલ કાઢે. જીવની ભૂલ જોતો તો અનંત એક ભૂલ ઘણી છે તો બધી નાની ભૂલો છે. મુખ્ય ભૂલ એ છે હું શરીર છું. 500 ભૂલની બીજભૂત ભૂલ તે જીવે પ્રથમ વિચારવી ઘટે છે. મૂળ ભૂલ કેટલી? પોતે પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. અને થયું એવું આ ચેતન જળ પદાર્થ પોતાના માન્યા અને પોતે પોતાને ભૂલી ગયો. એ જળ પદાર્થ એને જળ બનાવી દીધો. જેને જળ થયો પણ માનતા થઈ ગયો તો આજ છું. બસ આ ભૂલ કોણ કાઢે? જેને ભૂલ કાઢી હોય તે કાઢે. બીજો કોણ કાઢે? આમ ચાલ્યા જ કર્યું છે. ભવથી આ ચાલ્યું છે. શરીર છું ને ત્યાં બધો સંસાર ઉભો કર્યો. બૈરો છોકરો, ઘર બાર, પૈસો ટકો. અહીં આ રીતે કે પશુ પંખીઓ પણ એમ જ છે ને. કીડીઓ પણ શું કરે છે? ભેગા કરીને દાણા ભેગા કરે છે. એના બુદ્ધિ ઓછી નથી તો શીખે હોય તો કીડીઓ ચડી જાય. આવું શીખે તો રસ્તો ક્યાંથી ઓળખતો હશે? પણ દરેક ને એક જ વાત, ભેગું કરવું, ખાવું.
કીડીમાં આપણો ફેર નથી શરીરથી. એને જન નિયંત્રણ છે ને આપણે જેને એને વસ્તી છે ને આપણે થાય છે. એ ભૂખી તો આપણે ભૂખ્યા થઈએ છીએ, એ જન આપણે ચાલીએ છીએ. એને રોજ એક ગાય મરી જાય તો આપણે મરી જઈએ છીએ. જ્યાં સુધી માણસ પોતાના સ્વપ્ન ન જાણતો તે પશુથી બદતર છે. શું ફેર આપણામાં? શરીર નાના મોટો છે. આ લાર્જ કોપી સ્મોલ કોપી છે. શું ફેરવું? માણસ મૂકીને ફેરશો. આપણે શરીર જોઈએ બધા દિવસો. આ ભૂલ અનાદિથી ચાલી આવી છે. ભૂલ છે બતાવનારો નથી મળ્યો. બતાવનો મળે ત્યારે કોણ નતા? આંખો નહોતી. જ્યારે અત્યારે બતાવનાર મળ્યા છે. કોણ છે ને આંખો છે. કેટલો જોગ સરસ આવી ગયો. અનાદિકાળથી રખડતો, રસ્તો નતો જાણતો. જ્ઞાની પણ રસ્તો સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન. આ રસ્તો બતાવનાર એના અક્ષરે નમો. આખી આત્મસિદ્ધિ પહેલી ઇતિવત છે. કે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વભૂલનો વિચાર થાય છે. જે ભૂલ મટવાથી સર્વે ભૂલ મટે છે. પછી બધી ભૂલો મટી ગઈ. કોઈ દુઃખ નહીં, કોઈ પછી વાંધો નથી. મિથ્યા તો ગયા પછી કોઈ દુઃખ છે જ નહીં. ઊંધી સમજણ જવી જોઈએ. હું શરીર છું એટલે બધી મિથ્યા તો ગયું પછી કોઈ ભૂલ રહેતી નથી. રે તો રહેવાની નહીં, જવાની પછી. આ તો બીજી ભૂલો જ નથી. મિથ્યા તો બધી ભૂલો. શરીર છે એટલે બધા રોગ, શરીર છે એટલે મમતા, મોહ, ક્રોધ, માન, માયા, લોભ બધું શરીર છે. તો શરીર નથી પછી ક્રોધ શું, માન શું, માયા શું, મમતા શું, વિષય શું? વિષય શરીર ને એક જ ભૂલ માટે કોઈ ભૂલ રહેશે નહીં. હું આત્મા છું, શરીર નહીં. મના છું નથી, હું તો શરીર છું. જ્ઞાનીઓ કઈ થાક્યા. એમની જીભનો ઊંચો થઈ ગયો. એક બે નહીં, અનંત જ્ઞાન તો પણ જીવ નથી. એવું મનાઈ ગયું છે ગાઢ કે હું શરીર છું. હકીકત પણ પેલા આઝાદ કુલ ગતકેશરી દ્રષ્ટાંત આપે છે. ભરવાડના બકરા ભેગું સિંહનું બચ્ચું ઉછળતું હતું. સિંહના બચ્ચું પેલા ભરવાડ ટોળું ભેગું ફરે, બકરો ભેગું. એને પોતાની ચીકત દેખાય ને, પણ પેલો બકરો જ દેખાય. એટલે શું જાણું, હું આવું છું, બકરું છું. અને ભેગું ફર્યા કરે. એને ભાન નહીં કે હું સિંહ છું. અને પેલો ભરવાડે 4 બકરા એમ કરકે ને 4 સિંહ એને અસ્મિત ખાઈ જાય. એ કોણ કહે કે તું સિંહ છું? હવે એક સિંહ જતો તેને જોયું. આ સિંહનું બચ્ચું બકરા ભેગું ફરે છે. એને ભાન નથી. પેલા બકરા કે લ્યા પેલા સિંહના બચ્ચાને, તું તો સિંહ છું, બકરું ન હોય.
પણ ગધા જાવે છેતરવાયો હું તો બકરું આ બધા છે હું છું એમના મળે મારું મોડું પોતાનું દેખાય નહીં અને મને બકરું કઈ વાંકે છે ભરવાડ પણ રીતે મનાય આજુબાજુ બધા એ પ્રમાણે એટલે આ જળની સંજ્ઞાથી જળ પોતાને માની બેઠો છે કોણ પેલા સિંહે કહ્યું સાહેબ મારી સાથે ફરી ગયો જણા છોડો ધર્યો પાણીમાં તો જો જોઈ તારા જેવું મારું મોડું છે મારે તારું મોડું કા બરાબર મળતું પછી મોટા છે ત્રાડ પાડી તો બોલ જોઈ એને ત્રાડ પાડી કે બગ તો બે બોલે જેને વસ્તુ પ્રાપ્ત છે એવા પુરુષ મળશે ત્યારે કામ થશે ને પોતે પોતે મેળ ખાયો જ નથી અને જે ભૂલના મટવાથી સર ભૂલ મટે છે કઈ ભૂલ રહેતી જ નથી કોઈ કદાપી નાના પ્રકારની ભૂલનો વિચાર કરી તે ભૂલથી છૂટવાય છે તો તે કર્તવ્ય છે પણ તેવી અનેક ભૂલથી છૂટવાની ઈચ્છા મૂળ ભૂલથી છૂટવાનું છે જે કામ થાય છે ઘણી ઘણી કેટલી ભૂલો કાઢશો એના કરતા મૂળ ભૂલ કઈ કરે છે નહીં લોકો કાઢે છે પણ ઘણી ગણતી કેટલી થાય એને ન તો ગાડી મોગલ ખલાસ ન તો મળમ કૂતો શાખા હું મીઠા તો બધી બોલો ગઈ 18 પાપ સ્થાનકમાં પણ 17 પાપ સ્થાનક છે ને એના કરતા 18 માનું પાપ વધારે છે મીઠા તો કશું છે જ નહીં સ્વર્ગ પામી ગયો સુખધામ અનંત તુ સંત જઈ દિનરાત્ર રહે તદ ધ્યાનમહિ પર શાંતિ અનંત સુદામય જે પ્રણમુ પદતે વારતે જયતે પ્રણમુ પદતે વારતે જયતે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ